ઓગળના ઈસરવા ગામનો વર્ષો જૂનો રસ્તો ખુલ્લો કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી। સર્વે નંબર 269 અને 270 વચ્ચે આવેલા ઈસરવા કાશીપુરા ફતેપુરા રૂવેલને જોડતા માર્ગ પર દબાણનો આક્ષેપ છે। રસ્તા પર પાકું બાંધકામ કરી દુકાનો બનાવી વર્ષો જૂનો માર્ગ બંધ કરાયો હોવાનો ફરિયાદ છે। મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી છે। અગાઉ અરજી આપ્યા છતાં દબાણ દૂર ન થતા ગ્રામજનોએ હાઈકોર્ટનો આશરો લીધો હતો। દબાણ દૂર કરી વર્ષો જૂનો રસ્તો ખુલ્લો કરવા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ પટેલ ઉદાજી ભીખાજી, ગામ ઈસરવા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા। મારી એક આ અરજ અને વિનંતી સરકાર માન્ય છે જાહેર રસ્તા માટેની કે જે પાર્ટી દરગાભાઈ હરિભાઈ, પેલાદભાઈ હરિભાઈ અને ડાયાભાઈ હરિભાઈ 3 લોકો છે, એમને જોડે જ એમનો 269 નંબર આવ્યો છે સર્વે નંબર। અને રસ્તાનો જાહેર રસ્તો છે ઈસરવાથી કાશીપુરાનો એ 542 સર્વે નંબર છે અને 542 છે, અમારો 270 છે। એ જોઈન્ટ રસ્તા વચ્ચે છે, એના ઉપર એમને જાહેર રસ્તા ઉપર બાંધકામ કરેલું છે। અમે એમને સમજાવવા જતા હતા કે ભાઈ આ જાહેર રસ્તા ઉપર બાંધકામ ના થાય અને આ ખોટું છે, એટલે એમને અમને ઉશ્કેરાઈ અને ગાળો બોલવા આવ્યો અને સમજાવવા જતા ગાળો બોલવા આવ્યો। અને એનો મોટો ભાઈ દરગો અમારા છોકરા નાનો મુકેશ છે, એને છરી લઈ અને ઉશ્કેરાઈ અને મારવા આવ્યો। અમે હાજર હોવાથી છરી એના પાસેથી લીધી રહી ને કે અમારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી। તો અમે ફરિયાદ કરવા ગયા પણ પોલીસ જાહેરાત અમારી લીધી નથી, બરોબર। એમને એફઆર ફાડી નથી અમારી। પોલીસ સ્ટેશન લાગે તમારે? અમારે થરા જાહેરાત આળવા ગયા, ફરિયાદ છરીની હુમલો હતો છતાં એમણે એફઆર ફાડી નથી। તો મારી આ એક અરજ વિનંતી છે। પછી અમે લોકો પણ મેં વિનંતી આ બેન ઈસરવા ગ્રામ પંચાયતમાં પણ જાણ કરેલ, એમને પણ રજૂઆત કરેલ અને લેખિતમાં પણ એમને બધું કીધેલું છે કે આ જાહેર રસ્તા ઉપર બાંધકામ છે તો તમે એ રસ્તાનું નિકાવણ લાવો સાહેબ। આ જાહેર રસ્તા ઉપર બાંધકામ થાય નહીં। એમને હવે એ લોકોએ શું કર્યું એ કંઈ સાહેબ મને જવાબ મળ્યો નથી। અને આગળ પણ અમે કલેક્ટર સુધી, મામલતદાર સુધી બધી અરજીઓ કમ્પ્લીટ કરેલી છે પણ અમને કોઈ એનો જવાબ મળેલ નથી। એટલા માટે અમે માણસો ગરીબ છીએ, અમારું ગુજરાન ચલાવીએ છીએ, બરાબર। અને આ માણસો માથા ભારે છે, વારંવાર કદાચ ઉશ્કેરાઈ અને છરી લઈને મારવા આવે તો અમારી શું દશા આવે? એના માટે અમે અરજ કરી અને અમને કોર્ટનો હુકમ અમારે લેવો પડ્યો છે। એનો અમદાવાદ હાઈકોર્ટનો સાહેબ, બરાબર। એના સિવાય મારો કોઈ ઉદ્ધાર નહોતો। મારું નામ ઈશ્વરજી વણાજી ઠાકોર, કાશીપુરા સરપંચ। જે ઈસરવા વાળો રસ્તો છે ઈસરવા દિયોદર, જે અમે ગામ જોડતા કાશીપુરા, નસરતપુરા, રૂવેલ, ઈસરવા રસ્તો છે, કાયદેસરનો છે, વર્ષો જૂનો રસ્તો છે, આઝાદી પહેલાનો એ રસ્તો બંધ કરવામાં આવેલો છે। એ તાત્કાલિક રસ્તો ખોલવા બાબત જાહેર કરેલ છે। મેં ઠરાવ આવેલો છે એ સમયમાં આ રસ્તા માટે મેં કાશીપુરાથી ઠરાવે આપેલો છે। જાહેર રસ્તો છે, આઝાદી પહેલાથી જ રસ્તો છે, એ રસ્તો ચાલુ થવો જ જોઈએ।